નમસ્તે દોસ્તો, મારું નામ સોલંકી હેતલબેન છે. હું શ્રી મેઘપજાલા પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મિત્રો, મહર્ષિ ચરકે ચરક સંહિતામાં કહ્યું છે કે કલિશયાનો ભવતી સંજીહાનુસ્પદ દ્વાપર ઉત્તિષ્ઠ શ્રોતો ભવતી કૃતમ સંપદ્યતે છે. અર્થાત ઊંઘી રહેનાર વ્યક્તિ છે તે કળિયુગી છે, નિંદ્રાનો ત્યાગ કરનાર વ્યક્તિ દ્વાપર યુગી છે, ઊભો રહેનાર વ્યક્તિ છે ને તે ત્રેતાયુગી છે, પણ જે ચાલનાર વ્યક્તિ છે ને એ કૃતયુગી છે. ચાલનાર વ્યક્તિ જીવનની તમામ સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે, કારણ કે વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. ચાલવું એ સૌથી મોટી ઔષધિ છે. તો ચાલો આપણે જાણીએ કે ચાલવાથી શરીરને કેટલા ફાયદા થાય છે. દોસ્તો, જો નિયમિત સવારે અડધી કલાક ચાલવામાં આવે તો વાતાવરણમાં રહેલો શુદ્ધ ઓક્સિજન છે તે શરીરને મળે છે, જેનાથી આપણું તન અને મન બંને તંદુરસ્ત રહે છે. નિયમિત વોકિંગ કરવાથી પગના સ્નાયુઓ અને આપણા હાડકાઓ મજબૂત બને છે. એ ઉપરાંત નિયમિત વોકિંગ કરવાથી આપણા શરીરનું પરિભ્રમણ છે લોહીનું તે વધે છે, અને જેના પરિણામે આપણું હાર્ટ અને લીવર મજબૂત બને છે, અને હાર્ટ એટેક થવાની સમસ્યાઓ દૂર થાય છે. નિયમિત વોકિંગ કરવાથી પાચન શક્તિ પણ મજબૂત થાય છે, જેનાથી ગેસ, એસિડિટી અને પિત્તની સમસ્યાઓ દૂર થાય છે. મિત્રો, નિયમિત વોકિંગ કરવાથી ડિમેન્શિયા નામની બીમારી દૂર થાય છે, જે લાંબે ગાળે આપણી યાદશક્તિને ક્ષીણ કરે છે. તો આ બીમારી પણ નિયમિત વોકિંગથી આપણે દૂર કરી શકીએ છીએ. એ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે વોકિંગ એ રામબાણ ઇલાજ છે, જેનાથી આપણે વોકિંગ કરવાથી શર્કરાઓ બળે છે, અને ડાયાબિટીસનો દર્દી છે એ લાંબુ અને નિરોગી જીવી શકે છે. અને નિયમિત વોકિંગ કરવાથી લો બીપી અને હાઈ બીપી બંને દર્દીઓ છે એ નોર્મલ જીવન જીવી શકે છે. મિત્રો, એ ઉપરાંત WBC વ્હાઇટ સેલ્સ બ્લડ જે આપણી ઇમ્યુનિટી પાવરને સ્ટ્રોંગ બનાવે છે એ નિયમિત વોકિંગથી વધે છે, અને જેનાથી આપણે ઇન્ફેક્શન લાગવાનો ભય છે એ દૂર થાય છે. એ ઉપરાંત વેરિકોસ વેન જે અમુક ઉંમર પછી પગમાં નસો ફૂલી જાય છે તે પણ નિયમિત વોકિંગથી આપણે દૂર કરી શકીએ છીએ. મિત્રો, સિરોટોરિન નામનું એક દ્રવ્ય છે જે વોકિંગ કરવાથી શરીરમાં છૂટો પડે છે, જેનાથી મગજમાં સ્ટ્રેસ, તણાવ અને ક્રોધ દૂર થાય છે, યાદશક્તિ સતેજ બને છે, શરીર સ્ફૂર્તિલું અને તાજગીવાળું આપણે અનુભવ કરીએ છીએ. મિત્રો, એ ઉપરાંત નિયમિત સ્ત્રી જો વોકિંગ કરે તો એને બ્રેસ્ટ કેન્સર થવાની સમસ્યાઓ ઘટી જાય છે. એમસીમાં પણ પેટમાં દુખાવાના પ્રશ્નો છે એ નિયમિત વોકિંગથી આપણે દૂર કરી શકીએ છીએ. મિત્રો, તો વોકિંગ છે એના ફાયદાઓ અનેક છે. હવે આપણે જાણીએ કે વોકિંગના પણ મુખ્ય 4 પ્રકારો છે. પહેલું છે ને કેઝ્યુઅલ વોકિંગ, સામાન્ય વોકિંગ, જેનાથી સામાન્ય ફાયદાઓ થાય છે. બીજું છે એ બ્રિસ્ક વોકિંગ, ફાસ્ટ વોક કરવું, જેનાથી ફાસ્ટ ફાયદાઓ થાય છે. મિત્રો, શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખી શકીએ છીએ. ત્રીજું છે સ્ટ્રાઇડિંગ વોકિંગ, લાંબા ડગલે ચાલવું, જેનાથી ફેફસા મજબૂત થાય છે અને શરીરનો મેદ છે એ દૂર થાય છે. ત્રીજું છે એ રેસ વોકિંગ, એટલે રન કરવાનું, જેનાથી તમામ પ્રકારની બીમારીઓ છે એ દૂર થાય છે. મિત્રો, તો ચાલો આપણે આજથી જ જાગૃત થઈએ, વોકિંગ કરીએ, તંદુરસ્ત અને મસ્ત જીવન જીવીએ. આભાર.